જય ઠાકર, જય દ્વારકાધીશ. મિત્રો, આજે આપણને ખેતર મળ્યું હતું ભેરાલ. તેમાં ખાડ હતો બળેલો ને એવો કિલ હતું. અને મારો દોસ્ત કાળિયો ભૂલાઈ ગયા. કાળિયો એ બાજુ આડો ઊભો છે, તો હું ઝૂમ કરું. એની ઓલી બાજુ બે બગલા છે. બગલા ધોરા પણ મારો ભાઈબંધ કારો. તો આવી કંઈક છે અમારી લાઈફ. આખો દિવસ ભેડ બકરીયા ચરાવવાના. અને આજે આ બાજુ કટર હાલે રહ્યું, ઘઉંવાળા ખેતરવાળાની ખાલી થવાના લાગે છે એવું. કટર કાપી રહ્યો છે ઘઉં. તો એમાં પણ ચાલુ કરી જીરા છે, એટલે ત્યાં જાય એવું છે નહીં. અને જોઈ શકો છો આ બધું મારી ભેડ બકરી ચરે છે. આમાં ઝાડના જે ઉઘા પડ્યા હતા તેના ટ્રેક્ટર ભરાઈ રહ્યા છે જ્યારે. તો તેમાં પણ પાંદડું નીકળશે એટલે આપણા બકરા ઘેટા બકરા રખડશે રહ્યા. બાકી પણ આજે એક ડાયલોગ મને બહુ મજા આવી ગમ્યો કે બગલા ધોરા ને મારા ભાઈબંધ કારા. दीना ऐसा क्यों हुआ, कैसे हुआ? આ બધું ખેતરમાં ટ્રી ગયા છે. મારા દીકરા હરાણા ભારે હરાણા. એને એની માનો કોકનું બુજ મારું નિયત જ ખરાબ છે મારા ગાઢની. હોય એમાં સરવું નહીં, પણ જુઓ એડામાં જવું છે ને આપણે પોકશું એટલે દોડી હાલશે. ખબર કે ભમરારો મુવો છે કુવાથી આ મારશે. તો એંડા નાના ને માર્યું મોટી એવું પણ આજે અહીંયા આપણે જોઈ રહ્યા છીએ. આવું ખેતર હોય ને તો મિત્રો તમને ગરમી ન થાય. એંડામાં ઉઘડો કરવા આવવું હોય તો આવજો, બિલકુલ ગરમી નહીં થાય તમને. અને એમાં જોઈ શકો તો મારા ગાઢ એ પણ મારા દીકરા ઝીણા ઘાસ ખાવું છે. દીનાના અમારા કાર્ય ભાઈબંધના બકરા એ લે આવું કંઈક સરવા છે અમારે ત્યાં, જોઈ શકો છો. તો વિડીયો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તેથી મેં નચાવા નવા વ્લોગ અમારા આવતા રહે. અને હવે અમારે તો ખેતરો ભેરાવા મળ્યા છે, એટલે હવે તો બિલકુલ તમારા આમ ધમાકાદાર વિડીયો આવતા રહેશે. ઇન્સ્ટાગ્રામમાં આવતા રહેશે, ફેસબુકમાં આવતા રહેશે, યુટ્યુબમાં પણ આવતા રહેશે. તો આ છે મારો દોસ્ત